30મી તારીખે યોજાનાર મતદાન પહેલા ચૂંટણી તંત્ર સુસજ્જ બની ગયું છે। આગામી 30મી એપ્રિલના રોજ વડોદરા ખાતે ગુજરાતની 26 બેઠકો પર મતદાન થનાર છે। વડોદરા બેઠક પર મતદાન માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર સજ્જ બની ગયું છે। મતદાન કેન્દ્રો ખાતેની વ્યવસ્થા અને સુરક્ષા બંદોબસ્તની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવી રહ્યો છે। ત્યારે આજે જ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી વિનોદ રાવ અને શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મતદાન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। શહેરમાં મતદાન માટે અભૂતપૂર્વ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક મતદાન કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા, મંડપ તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। આ સૌ પ્રથમ પહેલ છે। અને વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીના ખાસ કરીને 1591 પોલિંગ સ્ટેશન્સમાં સિક્યુરિટી ડિપ્લોયમેન્ટની દ્રષ્ટિએ તમામ પ્રકારની સાવચેતીના પગલાં સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં જેટલા સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની ફાળવણી થઈ છે, આ તમામ સીપીએમએફના કંપનીઓ આવી છે। સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જેટલા કંપનીની માંગણી અમે કરી હતી, આ તમામ કંપનીઓની માંગણી અનુરૂપ ફાળવણી થઈ છે અને અહીંયા આવી ગઈ છે અને પોતાના કામગીરી પણ ચાલુ કરી છે। પણ આપના આજે વિશેષમાં જણાવવાનું કે સમગ્ર ભારતમાં પહેલી વખત 100% પોલિંગ સ્ટેશન્સમાં અમે વિડીયોગ્રાફી અને સીસીટીવીથી કવર કરવાના નિર્ણય કર્યો છે, જેથી કરીને કોઈ પણ ગેરરીતિના આક્ષેપ માટે પણ અવકાશ ન રહે અને 100% પોલિંગ સ્ટેશન્સના વિડીયોગ્રાફી અને સીસીટીવી પહેલી વખત 545 જેટલા જે લોકસભાના સીટોના પોલિંગની પ્રક્રિયા છે, એમાં વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં તંત્ર તરફથી આ એક પગલાં ભરવામાં આવ્યા છે। એટલે એ આપના દ્વારા લોકો સુધી પહોંચે આ મેસેજ એ ખાસ અમે વિનંતી કરીએ છીએ। ખાસ કરીને શહેરી વિસ્તારમાં જ્યાં 4 કરતા વધારે પોલિંગ સ્ટેશન એક જ લોકેશનમાં હોય ત્યાં વિશેષ વ્યવસ્થા કરી છે, જેથી કરીને વધારે લોકો આવે તો કોઈ અવ્યવસ્થા ન સર્જાય। કે 100% પોલિંગ સ્ટેશન્સમાં અમે શેડની વ્યવસ્થા અત્યાર સુધી ના થઈ હોય આ પ્રકારની કરી છે અને આપને વિનંતી છે, આજે શેડ બનાવવાની કામગીરી આજે પણ દરેક સ્ટેશનમાં આજે ચાલે છે, પોલિંગ સ્ટેશનમાં આપના દ્વારા એના કવરેજ પણ થાય, જેથી કરીને લોકોને વિશ્વાસ આવે કે 42 ડિગ્રીના તાપમાં પણ તડકામાં પણ એમને કોઈ અસુવિધા ના થાય। આ પ્રકારે શેડની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, લાઈન ફાસ્ટ મૂવ થાય એ દિશામાં પોલિંગ મથકના અંદર પૂરી પ્રક્રિયા જે છે ઝડપથી થાય અને વેઇટિંગ ટાઈમ મિનિમાઇઝ થાય એ દિશામાં કામગીરી હાથ ધરી છે। એમાં જેટલા વલ્નરેબલ અને ક્રિટિકલ લોકેશન્સ છે એના મેપિંગ વ્યવસ્થિત કર્યા છે। સમાજના કોઈ પણ વર્ગને મતદાનના દિવસે મત આપવા માટે સેજ પણ સંકોચ ન થાય, અસુરક્ષાના અનુભવ ન થાય, એ પ્રકારે તમામ આગોતરા પગલાં લેવામાં આવ્યા છે અને મતદાનના દિવસે પણ આ દિશામાં કાર્યવાહી સતત ચાલુ રહેશે, મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય એ સુધી ચાલુ રહેશે। આ સમગ્ર બાબત આપના ધ્યાનમાં લાવ્યા છે, આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે આભાર।